ભરૂચમાં એક તરફ ગત 5 જૂનના રોજ આખા વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે બીજી તરફ ભરૂચ શહેરમાં પ્રદૂષણ અને તંત્રની લાપરવાહીનો એક વરવો ચહેરો સામે આવ્યો છે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1 વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ STP હવે સ્થાનિક રહીશો માટે આશીર્વાદને બદલે માથાનો દુખાવો બની ગયો છે. પ્લાન્ટમાંથી આવતી અસહ્ય દુર્ગંધથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક રહીશોએ પ્લાન્ટ સામે જ એકઠા થઈને ભારે હોબાળો મચાવ્યો હતો અને પાલિકા સામે આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિક રહીશોના આક્ષેપ અનુસાર આ STP પ્લાન્ટમાં પ્રોસેસ બાદ વધતા સ્લજ અને ગંદકીનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતો નથી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં 24 કલાક અતિશય માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ફેલાયેલી રહે છે. પરિસ્થિતિ એટલી હદે વિકટ બની છે કે લોકો પોતાના ઘરમાં બારી દરવાજા બંધ કરીને રહેવા મજબૂર બન્યા છે. દિવસ રાત આવતી આ અસહ્ય દુર્ગંધના કારણે બાળકો અને વૃદ્ધો બીમાર પડી રહ્યા છે. શ્વાસ લેવામાં તકલીફ અને સ્કિન એલર્જીની સમસ્યાઓ ઘરની કહાની બની ગઈ છે. કરોડોના પ્લાન્ટથી જો તેમનું જીવવું દુષ્કર બનવાનું હોય તો આ પ્લાન્ટ શા કામનો તેવા સવાલ સ્થાનિક રહીશોએ ઉઠાવ્યા હતા અને સ્થાનિક રહીશોએ માંગણી કરી હતી કે રહેણાંક વિસ્તારમાં આવેલા પ્લાન્ટને તાત્કાલિક અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે. પ્લાન્ટમાંથી આવતી દુર્ગંધ અને પ્રદૂષણ પર કાયમી નિયંત્રણ લાવવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય તેવી માંગ કરી હતી. ગતરોજ વિશ્વ પર્યાવરણ દિવસની મોટી વાતો વચ્ચે ભરૂચની આ ઘટનાએ સરકારી દાવાઓની હવા કાઢી નાખી છે. હવે જોવાનું એ રહેશે કે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા નગરપાલિકાનું તંત્ર અને જવાબદાર અધિકારીઓ સ્થાનિકોની આ વેદના સંભાળીને કોઈ નક્કર પગલાં ભરે છે કે પછી વોર્ડ નંબર 1ની જનતાને આ નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા માટે મજબૂર છોડી દેવામાં આવશે. આજે ભરૂચ શહેર વોર્ડ નંબર 1માં STP પ્લાન્ટ આવેલો છે, ત્યાં આવેલા છે. પર્યાવરણના દિવસે જ પર્યાવરણની ઘોર ખોદનારાઓ સામે આજે જનતાનો આક્રોશ તમને આ દેખાઈ રહેલો છે. આજુબાજુની સોસાયટીમાં STP પ્લાન્ટના કારણે ખૂબ જ તકલીફ પડી રહેલી છે. ખૂબ જ પ્રકારમાં અસહ્ય દુર્ગંધવાળું હવા અને પાણી આ વિસ્તારમાં ઉડે છે. આના કારણે બાજુની સોસાયટીમાં લોકોને ત્રાહી થઈ ગઈ છે. દવાખાને જવું પડે, હોસ્પિટલના બિચારને સોવું પડે છે. આ પર્યાવરણ બચાવવાનું નહીં પણ લોકોને ખતમ કરવાનું એક ષડયંત્ર છે, રોગોથી મારવાનું. પવિત્ર નર્મદા નદીને પણ અપવિત્ર કરવાનું જો કામ કરતું હોય તો આ STP પ્લાન્ટ છે. પૂરેપૂરું ટ્રીટમેન્ટ કરેલું પાણી નથી અને એટલા માટે જ એમની સાથે કોઈ MOU સરકાર ઉદ્યોગપતિઓએ કર્યું નથી. આ STP પ્લાન્ટનો મુખ્ય હેતુ હતો કે અહીંયા પાણી ટ્રીટ થઈને ઉદ્યોગોને આપવાનું. પણ 2 વર્ષ થયા છતાં આ પ્લાન્ટમાંથી કોઈ પાણી લેતું નથી. કેમ કે પ્રોપર તરીકે આ ટ્રીટમેન્ટ થતું નથી અને એટલા માટે જ ઉદ્યોગો આ પાણીને ખરીદતા નથી. એ સત્ય હકીકત છે. છતાં સરકારી તંત્ર અને વહીવટી તંત્ર એકબીજાના મેળાપીપણામાં ગમે તે રિપોર્ટ બનાવે, પણ સત્ય એ છે કે આ પાણી પ્રોપર ટ્રીટ થતું નથી. નર્મદા નદીને અપવિત્ર કરી રહ્યું છે, મચ્છીઓને મારી નાખવાનું કામ કરી રહ્યું છે. ઝાડ અને પર્યાવરણને નુકસાન કરનારો આ STP પ્લાન્ટ બંધ કરવામાં આવે એવી આ જનતાની માંગ છે અને એ જનતાની માંગ સાથે હું સહમત છું. કારણ કે 2 વર્ષથી આ લોકો ત્રાસ વેઠી રહેલા છે અને રહેણાંક વિસ્તારની વચ્ચે આવો STP પ્લાન્ટ ના હોવો જોઈએ, અથવા હોય તે સંપૂર્ણ રીતે પ્રૂફ હોવો જોઈએ, પણ એવું કંઈ આ કામ થયું નથી. GPCB પણ લીપાપોતી કરતી હોય એવું દેખાઈ રહ્યું છે. અમને જો ન્યાય નહીં મળે તો અમે NGTમાં ફરિયાદ કરી દઈશું.